ચલો, આપણે કેસી અને કેપી વચ્ચે સંબંધ આપણે પ્રસ્થાપિત કરી દીધો હતો. હવે એમસીક્યુની અંદર પૂછાય અથવા પ્રશ્નની અંદર પૂછાય એ પ્રકારે આપણે એની ટાઈપ જોઈએ તો NH2COO NH4 સોલિડ, આને આપણે એમોનિયમ કાર્બોમેટ કહીએ છીએ. આ એમોનિયમ કાર્બોમેટ એનું આપણે વિઘટન કરીએ તો વિઘટન કરવાથી નિપજ તરીકે આપણને મળે 2 એમોનિયા ગેસિયસ અવસ્થામાં મળશે અને સામે આપણને કાર્બન ડાયોક્સાઇડ મળશે ગેસિયસ અવસ્થામાં. આ પ્રક્રિયા માટે કેપી અને કેપિટલ પી યાની પી ટોટલ આ બે વચ્ચેનો આપણે સંબંધ પ્રસ્થાપિત કરવાનો છે. તો કેપી અને પી ટોટલ આના વચ્ચેનો સંબંધ શું હોય? કેના માટે? આ પ્રક્રિયા માટે. કેપી શું છે? સંતુલન અચળાંક. અને પી ટોટલ શું છે? આ પ્રણાલીનું જે કુલ દબાણ હોય, સંતુલને જે કુલ દબાણ હોય એ કુલ દબાણ. બરાબર? તો આપણને એક પર્ટિક્યુલર તાપમાન આપેલું છે, એ તાપમાને આ રીતની આમના વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે. તો આ સંબંધ આપણે પ્રસ્થાપિત કરવો હોય તો કેમ કરી શકીએ? તો પહેલાં તો આપણે એના માટે લખશું KEQ. તો KEQ આપણે લખીએ એટલે નિપજની સાંદ્રતા એટલે આપણને મળશે એમોનિયાની સાંદ્રતાનો સ્ક્વેર. તો એમોનિયાની સાંદ્રતાનો સ્ક્વેર આપણને મળ્યો ઇન્ટુ આપણે લખશું CO2ની સાંદ્રતા. તો આ CO2ની સાંદ્રતા છેદમાં આપણે લખશું NH2COO NH4 ની સાંદ્રતા. તો આ સાંદ્રતા આપણે આપી દીધી. પણ આપણે જાણીએ છીએ કે જે સોલિડ કમ્પાઉન્ડ હોય એની સાંદ્રતા તો એની ઘનતા જેટલી થાય અને ઘનતા જે તે તાપમાને અચળ રહે. અને જો એ અચળ જ રહેતી હોય તો એને આપણે અચળાંકની અંદર નાખી દઈએ તો અહીં આપણને મળશે KEQ ગુણ્યા આની સાંદ્રતા NH2COO NH4 ની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ એમોનિયાની સાંદ્રતાનો સ્ક્વેર ઇન્ટુ CO2ની સાંદ્રતા. આના ગુણાકાર બરાબર નવો અચળાંક આપણે મૂકી દઈએ KC. તો KC ઇઝ ઇક્વલ ટુ આપણને મળે એમોનિયાની સાંદ્રતાનો સ્ક્વેર ઇન્ટુ CO2. આ KC મળી ગયો. પણ જો આપણે કેપી જોતો હોય તો કેપીમાં પાર્શિયલ પ્રેશર દર્શાવવું પડે. તો આપણે લખવું પડે પાર્શિયલ પ્રેશર ઓફ એમોનિયાનો સ્ક્વેર ઇન્ટુ પાર્શિયલ પ્રેશર ઓફ CO2. રેડી? જે ગેસિયસ હોય એ જ આપણે પાર્શિયલ પ્રેશરની અંદર લેવા પડે. તો આ રીતે આપણને કેપી મળે. આને આપણે કહી દઈએ ઇક્વેશન નંબર 2. હવે આ જે રાસાયણિક પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયાની અંદર આપણે જોઈએ તો આ તો પ્રક્રિયક છે અને પ્રક્રિયક શરૂઆતમાં હોય પછી પ્રક્રિયક વપરાણો હોય. બરાબર? તો પ્રક્રિયક વપરાય છે, આના કેટલા મોલ ઉત્પન્ન થાય? 1 મોલ ઉત્પન્ન થાય. અને આનો 1 મોલ ઉત્પન્ન થાય તો આના મોલની સંખ્યા કેટલી હોય? 2 મોલ હોય. હવે તમે જાણો છો કે દબાણ હોય ને એ દબાણ તો એનું પર આધાર રાખે. કદ જ્યારે અચળ હોય, તાપમાન અચળ હોય ત્યારે દબાણનો આધાર કેના ઉપર હોય? એનું ઉપર હોય. તો આના જે મોલની સંખ્યા છે એના કરતાં આના મોલની સંખ્યા બમણી છે. તો આનું જે દબાણ હશે એના કરતાં આનું દબાણ કેવું થશે? બમણું થશે. તો હવે આપણે ધારી લઈએ કે ધારો કે વિજ્ઞાનનો વિકાસ થયો ને એની પાછળના 2 કારણો, એક ધારો કે અને બીજું માનો કે. આ 2 શબ્દો ન હોત ને તો વિજ્ઞાનનો વિકાસ ન થયો હોત. બરાબર? કાંઈ અટકાવો એટલે તરત તલવાર કાઢે. ધારો કે, તો ધારો કે શું ધારી લઈએ? PCO2 ઇઝ ઇક્વલ ટુ x એટમોસ્ફિયર. તો અહીંયા PCO2 આપણે x એટમોસ્ફિયર ધારી લઈએ છીએ. તો જો PCO2 આપણે x એટમોસ્ફિયર ધારી લઈએ તો આને આધારે આપણને P એમોનિયા કેટલું મળે? તો P એમોનિયા મળે 2x એટમોસ્ફિયર. શા માટે આવું મળ્યું ખબર પડી? કારણ કે આના કરતાં આના મોલની સંખ્યા બમણી છે તો દબાણ પણ કેવું થાય? બમણું થાય. હવે આપણે કુલ દબાણ મેળવવાનું છે. તો કુલ દબાણ આપણે મેળવીએ તો કુલ દબાણ આપણને આમ મળે P ટોટલ ઇઝ ઇક્વલ ટુ પાર્શિયલ પ્રેશર ઓફ એમોનિયા પ્લસ પાર્શિયલ પ્રેશર ઓફ CO2. તો આની કિંમત તો કેટલી છે? 2x. આની કિંમત કેટલી છે? x. બંનેનો સરવાળો કરીએ તો કેટલા થાય? 3x. તો આના પરથી આપણે x ની કિંમત જોતી હોય તો આપણને મળે P/3. તો આપણને મળી x ની કિંમત અને આપણે કહી દઈએ સમીકરણ નંબર 4. રેડી? તો આ સમીકરણ નંબર 4 આપણે કહી દીધું. હવે આપણી પાસે કેપીનું સૂત્ર હતું. તો એ જે કેપીનું સૂત્ર છે એ કેપીના સૂત્રને આપણે યાદ કરીએ તો કેપીનું સૂત્ર આમ હતું પાર્શિયલ પ્રેશર ઓફ એમોનિયાનો સ્ક્વેર ઇન્ટુ પાર્શિયલ પ્રેશર ઓફ CO2. રેડી? તો આ પાર્શિયલ પ્રેશર ઓફ એમોનિયા કેટલું હતું? 2x એનો સ્ક્વેર. આ CO2 કેટલો હતો? x. રેડી? આ બંનેનો આપણે ગુણાકાર કાઢી નાખીએ તો આપણને શું મળે? એનો વર્ગ 4, x નો વર્ગ ગુણ્યા x એટલે x ની 3 ઘાત. તો આ આપણને મળી ગયું કેપી. x ની કિંમત મૂકી દઉં તો આને કહી દઉં સમીકરણ નંબર 5. સમીકરણ 4 માંથી x ની કિંમત આપણે મૂકી દઈએ તો આપણને મળે કેપી ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ x ની જગ્યાએ કેટલા આવશે? P/3 ની કેટલી ઘાત? 3 ઘાત. તો આની કિંમત આપણને કેટલી મળશે? 4.
પીનો ઘન ના છેદમાં 27. આ ઉપરની જે પ્રક્રિયા છે ને એના માટે કેપી અને પી ટોટલ વચ્ચેનો સંબંધ છે. તો તમને એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ ને. હવે જુદી જુદી રાસાયણિક પ્રક્રિયા માટે કેપી અને પી ટોટલ એમના વચ્ચેનો સંબંધ કેવો હોય? જુદો જુદો હોય. એ પ્રક્રિયા ઉપર આધાર રાખે. ક્લિયર? તો જો અહીં આપણને આપેલી પ્રક્રિયા આ પ્રકારની હોય, એમોનિયમ કાર્બોમેટનું આપણે વિઘટન કરીએ અને આ રીતની નિપજ મળતી હોય તો એના માટે કેપી અને પી ટોટલ એના વચ્ચેનો સંબંધ આપણે આ રીતે પ્રસ્થાપિત કરી શકીએ. પહેલાં તો કેપી સિમ્પલ જ છે, જે રીતે આપણે આગળ વધતા એ જ રીતે. તો આ થઈ ગયું કેપી. પછી શું કરવાનું છે? તો પછી અહીંયા મોલની સંખ્યાને આધારે એક ધારી લેવાનું. બરાબર? આજ મેં કેમ એક્સ ધાર્યું? તમને એમ થાય કે આ એક્સ ધારી લ્યો તોય હાલે. તમે આના બરાબર એક્સ ધારો તો આ તમારે x/2 ધારવું પડે. હવે છે સુધી ક્યાં x/2 ભેગું લેવું? બરાબર? પછી x ને x/2 નો સરવાળો કરો તો વળી બાજુ ને 1.5x આવે ને. હવે એવું ભેગું લેવાના કરતાં ઓછું એના બરાબર x ધારી લ્યો ને તો x ને 2x તો ભેગું ભેગું પૂર્ણાંક આપણને મજા આવે. બાકી તમે ગમે ધારો, આના બરાબર x ધારો તોય છેલ્લું અંતિમ સમીકરણ તો તમને એ જ મળે. એમાં કોઈ ફેરફાર થાય નહીં. રેડી? તો આ શું થઈ ગયું? એમોનિયમ કાર્બોમેટ એની અંદર આપણને આ પ્રકારનું સમીકરણ આપણને મળે છે, આ પ્રકારનું સંતુલન મળે છે. ક્લિયર? પ્રશ્ન કેમ પૂછાય? ઉપર લખ્યો છે એવી રીતે. આના માટે કેપી અને પી વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરો. કેપિટલ પી આપ્યો હોય એટલે તમને સમજવાનું કે આ પી ટોટલની વાત કરે છે. ઓકે? રેડી? આવડે? ગમે એવી પ્રક્રિયા માટે આપણને આવું પૂછ્યું હોય તો આવડે. ક્લિયર? સમજાણી વાત? ચાલો. અને બાકી કાલે આપણે વાત કરી ગયા હતા કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય તો એમાં પ્યોર સોલિડ હોય, યાની સોલિડ પદાર્થ જે છે અને લિક્વિડ પદાર્થ છે એની સાંદ્રતા આપણે અચળ ગણીએ છીએ. એની સાંદ્રતાને આપણે ધ્યાનમાં લેતા નથી. કોને ધ્યાનમાં લઈએ છીએ? ગેસિયસ અવસ્થાની અંદર હોય અથવા એક્વિયસ અવસ્થાની અંદર હોય તો એ બેને ધ્યાનમાં લઈએ છીએ, બાકીના આપણે ધ્યાનમાં લેતા નથી. યાની પ્યોર લિક્વિડ હોય તો પણ ધ્યાનમાં નથી લેતા અને સામે સોલિડ હોય તો પણ આપણે ધ્યાનમાં નથી લેતા. એની સાંદ્રતા આપણે અચળ ગણીએ છીએ કારણ કે એની સાંદ્રતા ઘનતા જેટલી થાય એટલે એને અચળ ગણી અને પછી આપણે એને તિલાંજલિ આપી દઈએ. રેડી? તો આ પ્રકાર આપણને આની અંદર જોવા મળે. ચલો ડિયરો, હવે આપણે જોવું છે સંતુલન અચળાંક જે કેસી હોય ને એ કેસીની લાક્ષણિકતાઓ અથવા એના અનુપ્રયોગો. સંતુલનની લાક્ષણિકતા શું હોય? તો સંતુલનની લાક્ષણિકતાને આપણે વાત કરી. બરાબર? હવે સંતુલન અચળાંકની લાક્ષણિકતાની આપણે વાત કરીએ. તો આ સંતુલન અચળાંક કેસીની લાક્ષણિકતા અથવા કેસીના અનુપ્રયોગો, આની જે જગ્યાએ આપણે એપ્લિકેશન કરી શકતા હોય એની આપણે વાત કરવી છે. તો જુઓ ભાઈ, પહેલાં તો સંતુલન અચળાંક આપણને મળે સંતુલન સ્થિતિ માટે. તો જો સંતુલન સ્થિતિ પ્રાપ્ત થતી હોય ને તો સંતુલન અચળાંક મળે, અન્યથા સંતુલન અચળાંક આપણને ન મળે. એટલે પહેલી વસ્તુ કે જો રાસાયણિક પ્રક્રિયાની અંદર સંતુલન સ્થિતિ પ્રાપ્ત થતી હોય તો આપણને સંતુલન અચળાંક મળે અને આ સંતુલન સ્થિતિએ પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા હંમેશા અચળ રહેતી હોય. પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા અચળ હોય. પુરોગામી પ્રતિગામી પ્રક્રિયાનો વેગ સમાન હોય. એટલે વેગ કહીએ તો સમાન આવે અને સાંદ્રતા કહીએ તો અચળ આવે. એટલે આમાં સાંદ્રતા કેવી રહે? અચળ રહે. તો પુરોગામી પ્રતિગામી પ્રક્રિયાની અંદર જે સાંદ્રતા આપણને જોવા મળશે એ સાંદ્રતા અચળ રહેશે. પુરોગામી પ્રતિગામી પ્રક્રિયાનો વેગ સમાન મળશે. તો વેગ સમાન મળશે અને સાંદ્રતા એની અંદર કેવી રહેશે? અચળ રહેશે. તો પહેલી વસ્તુ તો આ છે કે સંતુલન સ્થિતિએ પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા હંમેશા અચળ હોય અને એમના વચ્ચે આ રીતે સંતુલન સ્થિતિ સ્થપાયેલી હોય. હવે આ જે સંતુલન અચળાંક છે એ સંતુલન અચળાંક એનો આધાર કેના ઉપર હોય? તો આ સંતુલન અચળાંકનો આધાર તાપમાન ઉપર હોય. માનો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય તો એ રાસાયણિક પ્રક્રિયા માટે સંતુલન અચળાંકનું મૂલ્ય જે તે તાપમાને અચળ મળે. જે તે તાપમાને અચળ હોય. આપણે અચળ તાપમાન રાખીએ, માનો 35 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન આપણે પ્રક્રિયા કરી તો એની અંદર જે સંતુલન અચળાંક મળ્યો એની અચળ મળશે. પણ પછી તમે 35 માંથી 45 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન કરો તો એનું સંતુલન અચળાંક બદલાય. યાની આ સંતુલન અચળાંકનો આધાર તાપમાન ઉપર હોય. જે તે તાપમાને સંતુલન અચળાંકનું મૂલ્ય અચળ રહેતું હોય. બરાબર? તો સંતુલન અચળાંકનું મૂલ્ય અચળ રહે. પણ જો તાપમાનમાં ફેરફાર કરીએ તો સંતુલન અચળાંકનું મૂલ્ય બદલાય. એટલે આપણે કહી શકીએ કે કેસીને અસર કરતા પરિબળોની અંદર એક પરિબળ આપણને એવું મળે છે કે જે છે તાપમાન. જો તાપમાનમાં ફેરફાર કરીએ તો સંતુલન સ્થિતિમાં ફેરફાર થાય. સંતુલન સ્થિતિમાં ફેરફાર થાય તો સંતુલન અચળાંકનું મૂલ્ય બદલાય. ક્લિયર? તો આ વસ્તુ આપણે જાણીએ છીએ.
બીજી વસ્તુની આપણે વાત કરવાની છે કે શું આ સંતુલન અચળાંક ઉપર પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતાની અસર થાય? પ્રક્રિયક અને નિપજ એની શરૂઆતની સાંદ્રતા ઇનિશિયલ કોન્સન્ટ્રેશન આપણે લીધી હોય એની સંતુલન અચળાંક ઉપર અસર થાય? તો જવાબ આપણને મળે ના. પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતાની સંતુલન અચળાંક ઉપર અસર ન થાય. કેવી રીતે આપણને ખ્યાલ આવે? તો આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે સંતુલન સ્થિતિ લેતા હોઈએ ત્યારે સંતુલન અચળાંક મેળવવા માટે આપણે આ રીતે સંતુલન અચળાંક લખતા હોઈએ છીએ. સંતુલન અચળાંક Kc ઇઝ ઇક્વલ ટુ નિપજોની સાંદ્રતા ના છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા. બરાબર? પણ આ સાંદ્રતા ક્યારની? સંતુલન સમયની. શરૂઆતની નહીં તો આ 0 મળે, કારણ કે શરૂઆતમાં કંઈ નિપજ ઉત્પન્ન ન થયું, નિપજ ઉત્પન્ન ન થયું, નિપજની સાંદ્રતા 0 હોય, નિપજની સાંદ્રતા 0 યાની અંશ 0, તો કેસીનું મૂલ્ય 0. કેમિસ્ટ્રી સહેલું થઈ જાય. બરાબર? પણ આની અંદર આપણે જે કેસી મૂકવાનો છે એ કેસી સંતુલન સમયની સાંદ્રતા આપણે જોઈએ છે. તો અહીં તો સંતુલન સમયની સાંદ્રતા આવે છે અને આપણે વાત કરીએ છીએ શરૂઆતની સાંદ્રતાની. તો જો શરૂઆતની સાંદ્રતામાં આપણે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરીએ ને તો એને લઈને એની જે સંતુલન સ્થિતિ છે ને સંતુલન સ્થિતિમાં ફેરફાર ન થાય. સંતુલન અચળાંકનું મૂલ્ય ન બદલાય. સંતુલન અચળાંકનું મૂલ્ય તો એઝ ઇટ ઇઝ જે મળતું હતું ને એ જ મળે. અને આના પ્રયોગ આપણે આગળ જે છે એ જોઈએ. એચઆઈ વાળી પ્રક્રિયાની અંદર આપણને ટેક્સ્ટબુકની અંદર 6 પ્રેક્ટિકલ આપ્યા છે. એ 6 પ્રયોગની અંદર પહેલા 4 પ્રયોગમાં એને શું કરે છે? H2 અને I2 ની સાંદ્રતા બદલાવ્યા રાખે છે. બરાબર? પછી છેલ્લા 2 પ્રયોગમાં નિપજ લે છે, એચઆઈ લે છે અને પછી સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે છે. તો પાછળ આપણને ખ્યાલ આવે છે કે જે સંતુલન અચળાંક છે Kc આપણે જેને કહીએ છીએ એનું મૂલ્ય દરેક વખતે કેવું મળે છે? આપણને અચળ મળે છે. બરાબર? 6 પ્રયોગ આપણને આપ્યા છે ને ટેક્સ્ટબુકની અંદર. તો એની અંદર આપણને કેસીનું મૂલ્ય અચળ મળે છે. તો એ પણ આની ચાડી ખાઈ છે કે પ્રક્રિયકની અંદર આપણે શરૂઆતની સાંદ્રતામાં ગમે ફેરફાર કરીએ તો પણ સંતુલન સ્થિતિ છે એમાં ફેરફાર થાય નહીં. એનો જે સંતુલન અચળાંક છે એ સંતુલન અચળાંકનું મૂલ્ય બદલાય નહીં. એટલે આપણે કહી શકીએ કે આ સંતુલન અચળાંકનું જે મૂલ્ય છે એ પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતાથી કેવું હોય? સ્વતંત્ર હોય. તો આ જે મૂલ્ય છે એ પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતાથી અચળ થશે. ક્લિયર એટલી વસ્તુ? તો શરૂઆતની સાંદ્રતાથી આ અચળ થયું. કેના ઉપર આધારિત હોય? તાપમાન ઉપર. પણ આના ઉપર શરૂઆતની સાંદ્રતાની અસર થાય નહીં. હવે આ રાસાયણિક પ્રક્રિયાની અંદર જે સંતુલન અચળાંક છે એ સંતુલન અચળાંક ઉપર શું ઉદ્દીપક અસર કરશે? ના. સંતુલન અચળાંક ઉપર ઉદ્દીપક પણ અસર ન કરે. કારણ કે જો રાસાયણિક પ્રક્રિયાની અંદર આપણે યોગ્ય ઉદ્દીપક વાપરીએ ને તો ઉદ્દીપક પુરોગામી પ્રક્રિયાનો વેગ પણ વધારે અને સામે પ્રતિગામી પ્રક્રિયાનો વેગ પણ વધારે. એટલે ઉદ્દીપક બંને પ્રક્રિયાનો વેગ વધારે પણ બંને પ્રક્રિયાના વેગમાં સમાન વધારો કરે. અને જો બંને પ્રક્રિયાના વેગમાં એ સમાન વધારો કરતો હોય તો શું થાય? તો બંને પ્રક્રિયાના વેગમાં સમાન વધારો કરે ને તો સંતુલન સ્થિતિ ઝડપથી પ્રાપ્ત થાય, પણ સંતુલન સ્થિતિમાં ફેરફાર ન થાય. જ્યાં સંતુલન પ્રાપ્ત થવાનું હોય ત્યાં જ થાય. પણ હા, એ સંતુલન પ્રાપ્ત કરવા માટેનો આવશ્યક સમય ચોક્કસ ઘટાડે. પણ સંતુલન અચળાંકનો આધાર તો આની સાંદ્રતા ઉપર હોય અને ઉદ્દીપક આપણે વાપરીએ તો એની સાંદ્રતામાં કંઈ ફેરફાર થતો નથી. અને જો સાંદ્રતામાં કોઈ ફેરફાર ન થતો હોય તો આપણે કહી શકીએ કે સંતુલન અચળાંકનું જે મૂલ્ય છે એ ઉદ્દીપકથી પણ કેવું હોય? સ્વતંત્ર હોય. તો આ સંતુલન અચળાંકનું મૂલ્ય 2 થી સ્વતંત્ર થયું. કયા કયા 2? પ્રક્રિયક અને નિપજની શરૂઆતની સાંદ્રતા અને બીજું ઉદ્દીપક. પણ તાપમાન ઉપર આધાર રાખે. તાપમાનના મૂલ્યમાં આપણે ફેરફાર કરીએ તો સંતુલન અચળાંકનું મૂલ્ય બદલાય. અને જ્યાં સુધી અસર કરતા બધા જ પરિબળો આપણે અચળ રાખીએ ત્યાં સુધી સંતુલન સ્થિતિમાં અથવા સંતુલન અચળાંકની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર આપણને જોવા મળે નહીં. એટલે સંતુલન સ્થિતિ જ્યાં સુધી પ્રાપ્ત રહેશે ને ત્યાં સુધી એઝ ઇટ ઇઝ આપણને જોવા મળશે સંતુલન અચળાંકનું મૂલ્ય અને સંતુલન સ્થિતિ. બરાબર? પણ પછી પાછળથી જે છે એ ફેરફાર આપણને એની અંદર જોવા મળે. તો આ સંતુલન અચળાંક કેસીના કેટલાક સંબંધની આપણે વાત કરી. બરાબર? તો ચાલો આ કેસીના મૂલ્ય આપણને શું સૂચવે? માનો કે આ કેસીનું મૂલ્ય જે છે એ ઊંચું મળતું હોય તો એનો મતલબ શું થાય? માનો કોઈ એવી રાસાયણિક પ્રક્રિયા છે કે જે રાસાયણિક પ્રક્રિયાની અંદર કેસીનું મૂલ્ય આપણને ઊંચું મળ્યું. તો જો કેસીનું મૂલ્ય ઊંચું મળે તો આપણે શું કહી શકીએ આવી રાસાયણિક પ્રક્રિયા માટે? બરાબર છે.
કારણ કે અહીં કેસીનું મૂલ્ય વધારે મળે છે તો એનો મતલબ એવો થાય કે અંશની કિંમત મોટી હોય અને છેદની કિંમત નાની હોય. તો આવી જે રાસાયણિક પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયામાં હંમેશા નિપજની સાંદ્રતા વધારે હોય. યાની રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકનું નિપજમાં મહદ અંશે રૂપાંતરણ થતું હોય. અને જો રાસાયણિક પ્રક્રિયા માટે કેસીની કિંમત નાની હોય તો આપણે શું કહી શકીએ? તો આપણે કહી શકીએ કે આ રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકનું નિપજમાં અલ્પ પ્રમાણમાં રૂપાંતરણ થાય છે. તો કેસીના મૂલ્ય ઉપરથી આપણે પ્રક્રિયા વિશે આવું કહી શકીએ કે પ્રક્રિયાની અંદર નિપજ વધારે મળતી હશે કે ઓછી મળતી હશે એ આપણે કેસીના મૂલ્યને આધારે કહી શકીએ. અને બાકી આપણે આગળ ભણી ગયા છીએ કે આ જે કેસી ડેશ છે એ કેસી ડેશ મૂળ પ્રક્રિયાનો જે સંતુલન અચળાંક હોય એના કેવા પ્રમાણમાં હોય? વ્યસ્ત પ્રમાણમાં. શું કહેતા આપણે આને? પુરોગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક અને પ્રતિગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક એકબીજાના વ્યસ્ત હોય છે. એટલે આ બંને એકબીજાના વ્યસ્ત હોય. અને બાકી તમે જાણો છો જો રાસાયણિક પ્રક્રિયાને આપણે કંઈક સંખ્યા વડે ગુણી નાખીએ તો એનો જે નવો કેસી આપણને મળે એ જૂના કેસીની n ઘાત જેટલો મળે. જ્યાં n ઇઝ ઇક્વલ ટુ તમે જેટલા વડે ગુણ્યો હોય ને એ. તો મૂળ પ્રક્રિયાનો સંતુલન અચળાંક જો આપણને આપ્યો હોય અને એ સમીકરણને આપણે સમથિંગ વડે ગુણીએ, 1 વડે 2 વડે ગુણો કે 1/2 વડે ગુણો, 3 વડે ગુણો કે 1/3 વડે ગુણો, 4 વડે ગુણો કે 1/4 વડે ગુણો, જેના વડે ગુણો એ ગુણક સંખ્યાને આધારે જે નવો કેસી છે એ આપણને સીધો આ સંતુલન અચળાંક ઉપરથી મળી જાય. એ સંતુલન અચળાંકની તમે n ઘાત કરી નાખો એટલે આપણને નવી પરિસ્થિતિ મળી ગઈ. પણ ધ્યાન રાખવાનું, આ પરિસ્થિતિ દરમિયાન તમારે બાકીની પરિસ્થિતિ ફેરફાર નથી કરવાનો. એના તાપમાનમાં એમાં તમારે ફેરફાર કરવાનો નથી. રેડી? તો આ સંતુલન અચળાંકની વિવિધ પ્રકારની જે લાક્ષણિકતાઓ છે એ લાક્ષણિકતાઓ છે અથવા એના અનુપ્રયોગો છે અથવા તો એની એપ્લિકેશન છે કે જેને આધારે આ સંતુલન અચળાંકના મૂલ્ય ઉપરથી આપણે કંઈક ને કંઈક બાબત રજૂ કરી શકતા હોઈએ. ક્લિયર? ચલો હવે આપણે કેટલાક અનુપ્રયોગોની અંદર જઈએ. તો આ અનુપ્રયોગોની અંદર આપણે વાત કરીએ અનુપ્રયોગો. આ અનુપ્રયોગોની અંદર સૌ પ્રથમ આપણે વાત કરવાની છે પ્રાકકથન. સંતુલન અચળાંકની જે કિંમત હોય એને આધારે આપણે પ્રાકકથન કરવાનું છે. તો આપણે પ્રાકકથન કરીએ સંતુલન અચળાંકની જે કિંમત હોય એ કિંમતને આધારે. તો પહેલી વસ્તુ આપણે હમણાં જે છે એ જોઈ ગયા કે આ જે રાસાયણિક પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયા માટે કેસી આપણને આમ મળશે, પ્રોડક્ટની સાંદ્રતા ના છેદમાં રિએક્ટન્ટની સાંદ્રતા. તો જો રાસાયણિક પ્રક્રિયા માટે કેસીનું મૂલ્ય ઊંચું હોય તો આવી રાસાયણિક પ્રક્રિયા માટે નિપજ ખૂબ વધારે પ્રમાણમાં મળતી હોય. યાની પ્રક્રિયકનું નિપજમાં ખૂબ વધારે પ્રમાણમાં રૂપાંતરણ થતું હોય. અને જો કેસીની કિંમત નાની હોય તો આવી રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકનું નિપજમાં અલ્પ પ્રમાણમાં રૂપાંતરણ થતું હોય. તો અહીં આપણને જે કેસીના મૂલ્યો મળે છે એ કેસીના મૂલ્યોને આધારે આપણે જુદી જુદી જે રાસાયણિક પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયાને આ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ. સામાન્ય રીતે કોઈ રાસાયણિક પ્રક્રિયા માટે કેસીની કિંમત જો 10⁻³ થી ચાલુ કરી અને 10⁻+3 ની રેન્જની અંદર આપણને જોવા મળે તો આ ઝોન આપણા માટે ગ્રીન ઝોન છે. કારણ કે આવી રાસાયણિક પ્રક્રિયાનો અભ્યાસ આપણે સરળતાથી કરી શકતા હોઈએ છીએ. અને જો કોઈ રાસાયણિક પ્રક્રિયા એવી હોય કે જેના માટે કેસીની કિંમત 10⁻³ કરતાં વધારે મળે તો એવી રાસાયણિક પ્રક્રિયાનો અભ્યાસ મુશ્કેલ હોય. અને સામે કોઈ એવી રાસાયણિક પ્રક્રિયા હોય કે જેના માટે એનું મૂલ્ય 10⁻³ કરતાં નીચું મળે તો પણ એવી રાસાયણિક પ્રક્રિયા માટે એનો અભ્યાસ જે છે એ આપણા માટે મુશ્કેલ હોય. તો કેટલીક રાસાયણિક પ્રક્રિયાની આપણે વાત કરીએ તો એ રાસાયણિક પ્રક્રિયાની અંદર આપણને શું જોવા મળે છે? તો દેખો, આ બાજુ હું એક રાસાયણિક પ્રક્રિયા લઉં છું. એ રાસાયણિક પ્રક્રિયામાં આપણને મળે છે H2 ગેસ. આ H2 ગેસની આપણે પ્રક્રિયા કરી નાખીએ 1/2 O2 ગેસ. આની સાથે પ્રક્રિયા કરી નાખીએ એટલે નિપજ તરીકે આપણને મળશે H2O ગેસ. આ પ્રક્રિયા મળી. પણ આ પ્રક્રિયા આપણે કરીએ છીએ 500 કેલ્વિન તાપમાને. અને 500 કેલ્વિન તાપમાને આપણે આ રાસાયણિક પ્રક્રિયા કરીએ ત્યારે આ રાસાયણિક પ્રક્રિયા સાથે સંકળાયેલો જે કેસી છે એ કેસીની કિંમત આપણને મળે છે 2.4 × 10⁻47. તો જુઓ કેવડું મોટું મૂલ્ય મળ્યું.
તો આનો મતલબ તો આપણે એમ કહી શકીએ કે અહીં આપણે પ્રતિવર્તી દર્શાવી છે, પણ વાસ્તવમાં જો કેસીનું મૂલ્ય 10⁻47 અંદર મળતું હોય તો આ રાસાયણિક પ્રક્રિયા તો પૂર્ણતાને આરે હોય, કારણ કે કેસીનું મૂલ્ય ખૂબ વધારે છે. એટલે આવી રાસાયણિક પ્રક્રિયાની અંદર આપણે સંતુલનનો અભ્યાસ જનરલી નથી કરતા હોતા, કારણ કે આમાં નિપજ જ વધારે હોય, પ્રક્રિયકોની માત્રા તો ખૂબ ઓછી હોય. તો પ્રક્રિયકોની સાંદ્રતામાં થતો ફેરફાર આપણે કેમ નક્કી કરવો? બરાબર, અથવા નક્કી કરવામાં જેટલી એની સાંદ્રતા છે એના કરતાં મોટી તો ત્યાં ત્રુટી આવતી હોય. બરાબર, એટલે આવી રાસાયણિક પ્રક્રિયા કે જેના માટે કેસીની કિંમત ખૂબ ઊંચી છે, તો આવી રાસાયણિક પ્રક્રિયા માટે આપણે એનો અભ્યાસ ટાળતા હોઈએ છીએ. બીજી આપણે વાત કરીએ તો બીજી આપણને પ્રક્રિયા આ પ્રકારેની આપેલી છે કે માનો કે H2 અને Cl2 આ બંને ગેસિયસ અવસ્થામાં છે, અને આના વચ્ચે આપણે રાસાયણિક પ્રક્રિયા કરીએ તો એમાંથી 2HCl ગેસ આપણને મળે છે. આ જે રાસાયણિક પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયા માટે આપણે કેસીની વાત કરીએ તો આના માટે કેસીનું મૂલ્ય આપણને મળે છે 4. તો આના માટે પણ કેસીની કિંમત તમે જુઓ, કેસીની કિંમત કેટલી મળી આપણને? ખૂબ ઊંચી મળી ને, ખૂબ ઊંચી. કેના કરતાં ઊંચી જોઈ આપણે? 10⁻³ કરતાં ઊંચી જોઈ. રેડી? અહીં આપણને ખૂબ ઊંચી કિંમત મળે છે, તો એના માટે પણ એનો કોઈ અર્થ રહેતો નથી. અને આના જેવી જ બીજી પ્રક્રિયા આપણે લખીએ તો એ બીજી પ્રક્રિયા આપણને મળે છે H2 ગેસ પ્લસ Br2 ગેસ, ઇટ ગીવ્સ એન્ડ ટેક 2HBr ગેસ. આના માટે જે કેસીની કિંમત છે એ આપણને મળે છે 10⁻18 ની અંદર. બરાબર, 5.4 × 10⁻18. તો અહીં પણ મૂલ્ય ખૂબ ઊંચા મળે છે. તો આ પ્રક્રિયા માટે કેસીના મૂલ્યો ખૂબ ઊંચા આપણને જોવા મળે છે. આ બંને પ્રક્રિયા તો આપણે ક્યાં કરતા હોઈએ છીએ? રૂમ ટેમ્પરેચરે 300 કેલ્વિન તાપમાને આપણે પ્રક્રિયા કરતા હોઈએ છીએ. પહેલી 500 કેલ્વિને કરી છે, પણ તેમ છતાં આ પ્રક્રિયા માટે કેસીના મૂલ્યો ઊંચા જોવા મળે છે. એટલે આપણે કહીએ છીએ કે આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંકને આધારે આપણે એ સંતુલન સ્થિતિની કદાચ અભ્યાસ કરવા જઈએ તો અભ્યાસ આપણા માટે જે છે મુશ્કેલ રહે. આ પ્રકારની જે પ્રક્રિયા હોય એને એવી પ્રક્રિયા કહેવાય કે જે પ્રક્રિયામાં પ્રક્રિયકનું નિપજમાં મહદઅંશે રૂપાંતરણ થાય છે, અને મહદઅંશે રૂપાંતરણ થતું હોય તો આવી પ્રક્રિયાને કહેવાય પૂર્ણતાને આરે. શું કહેશું? પૂર્ણતાને આરે. એટલે પૂર્ણતાને આરે હોય એવી આ પ્રક્રિયા છે. રેડી? ઓકે, ડેટા જોઈ લ્યો. ઓકે, રેડી? ચાલો બીજાની અંદર આપણે આગળ વધીએ. તો હવે આ બાજુનો પોર્શન જોઈએ. એવી રાસાયણિક પ્રક્રિયા કે જે રાસાયણિક પ્રક્રિયા માટે આના મૂલ્યો આપણને ખૂબ ઓછા જોવા મળતા હોય. તો ખૂબ ઓછા જોવા મળતા હોય એવી પ્રક્રિયા આપણે લઈએ તો આ પહેલી જ પ્રક્રિયા લઈ લઉં, પણ એને ઉલટાવી નાખું. H2O ગેસ 500 કેલ્વિન તાપમાન, શું મળે એમાંથી? H2 ગેસ મળે પ્લસ 1/2 O2 ગેસ મળે. પ્રક્રિયાને આપણે વ્યસ્ત કરીએ તો સંતુલન અચળાંકનું મૂલ્ય કેવું મળે? વ્યસ્ત થઈ જાય. તો આના માટે આપણને કેસીની કિંમત કેટલી મળશે? તો આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા માટે આપણને કેસીની કિંમત મળે 1/2.4 × 10⁻47. રેડી? તો એના માટે જે કિંમત છે એ 10/2.4 કરી નાખું, ઓલા 48 કરી નાખું તો આપણને આ રીતે મળશે 4.1 × 10⁻48. તો આ 4 પોઈન્ટ સમથિંગ આપણને મળે છે, અને 10⁻48 ની રેન્જની અંદર આપણને આના કેસીની કિંમત મળે. અને જો કેસીની કિંમત આટલી બધી ઓછી મળતી હોય તો આ જે રાસાયણિક પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયાના અભ્યાસનો પણ કોઈ અર્થ રહેતો નથી, કારણ કે આ રાસાયણિક પ્રક્રિયામાં આપણે એમ કહી શકીએ કે 500 કેલ્વિન તાપમાન આપણે જો પાણીની વરાળ લઈએ તો એમાંથી H2 ને O2 છૂટો ન પડે, અથવા પડે તો આપણે ગોતવો પડે ને ક્યાંય ગયો. સમજાય છે વાત? એટલે સંતુલન સ્થિતિ આપી છે પણ કેસીનું મૂલ્ય જે છે એ ખૂબ નાનું છે, અને ખૂબ નાનું મૂલ્ય હોય તો એને લઈને આપણે શું કહી શકીએ ત્યાં? તો એને લઈને આપણે કહી શકીએ કે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અંદર પ્રક્રિયા હજુ થઈ જ નથી, અથવા પૂર્ણતાથી તો ખૂબ ખૂબ દૂર છે. બરાબર, બીજી આપણે પ્રક્રિયા લઈએ આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે. આકાશમાં જ્યારે વીજળી થતી હોય ત્યારે આ પ્રક્રિયા થાય. નાઇટ્રોજન પણ આકાશની અંદર હોય અને ઓક્સિજન પણ આકાશની અંદર હોય. આકાશમાં જ્યારે વીજળી થાય ત્યારે એમાંથી નાઇટ્રિક ઓક્સાઇડ બનતો હોય, તો ત્યારે આ નાઇટ્રિક ઓક્સાઇડ બને. બરાબર, પણ ત્યારે આ પ્રક્રિયા જે ભાગમાં વીજળી થઈ છે ને ત્યાં ઝડપી હોય,
કારણ કે વીજળીનું ટેમ્પરેચર ખૂબ ઊંચું હોય. પણ જો આ પ્રક્રિયા આપણે 298 કેલ્વિન તાપમાને કરીએ તો પરિસ્થિતિ ખૂબ વિકટ આવે, કારણ કે આના કેસીનું મૂલ્ય ખૂબ નીચું આવે. આ 4.8 ગુણ્યા 10⁻31 રેન્જની અંદર આપણને આનું મૂલ્ય જોવા મળે છે. યાની ખૂબ નાનું મૂલ્ય આપણને આની અંદર જોવા મળે છે. અને જો ખૂબ નાનું મૂલ્ય આપણને જોવા મળતું હોય, આનું મૂલ્ય ખૂબ ઓછું જોવા મળતું હોય, તો આપણે કહી શકીએ કે આવી પ્રક્રિયા માટે પણ આનો કોઈ અર્થ રહેતો નથી. તો આના માટે આનો કોઈ અર્થ નથી. હવે એવી પ્રક્રિયા જોઈએ કે જે પ્રક્રિયા માટે કેસીની કિંમત ઇન બિટવીન આની અંદર મળતી હોય. તો આવી જે રાસાયણિક પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયા માટે આપણે વાત કરીએ તો આ રાસાયણિક પ્રક્રિયા ગ્રીન ઝોનવાળી રાસાયણિક પ્રક્રિયા, એમાં પહેલી આપણે જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા લઈ નાખીએ H2 અને I2 વચ્ચેની પ્રક્રિયા, એમાંથી બનાવી નાખીએ 2HI. 700 કેલ્વિન તાપમાન આપણે પ્રક્રિયા કરીએ. 700 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરીએ ત્યારે એના સંતુલન અચળાંકનું મૂલ્ય 57 મળે. કેટલું મળે? 57. તો એ સંતુલન અચળાંકનું મૂલ્ય આપણને 57 મળ્યું, તો એ આ બે રેન્જની વચ્ચે આવે છે, તો એનો અભ્યાસ આપણે કરી શકીએ. ચલો બીજી પ્રક્રિયાની આપણે વાત કરીએ તો બીજી પ્રક્રિયા આપણને આપી છે N2O4. બરાબર, આ N2O4 નું વિઘટન આપણે કરીએ એટલે એમાંથી 2NO2 બને. આ પ્રક્રિયા માટે જે સંતુલન અચળાંક કેસી છે એ કેસીની કિંમત આપણને આપી છે 4.64 × 10⁻³ તો આ રેન્જની અંદર આપણને આપી છે. ઇન બિટવીન આપી છે. આવી જે રાસાયણિક પ્રક્રિયા છે એના માટે સંતુલન અચળાંકની અગત્યતા ખૂબ વધારે છે. આની અંદર આપણે સંતુલન સ્થિતિની ખૂબ સારી રીતે અભ્યાસ કરી શકીએ છીએ. ઇન શોર્ટ આને આધારે આપણે કહી શકીએ કે રાસાયણિક પ્રક્રિયાને સંતુલન અચળાંકના મૂલ્યને આધારે 3 વિભાગની અંદર આપણે વહેંચી શકીએ. એક ખૂબ વધારે મૂલ્ય હોય એવા, એક ખૂબ ઓછા હોય એવા, અને એક મધ્ય ભાગની અંદર હોય એવા. તો મધ્ય ભાગની અંદર આ મૂલ્યોની વચ્ચે જેના મૂલ્યો આવતા હશે એવી રાસાયણિક પ્રક્રિયા માટે સંતુલન અચળાંક અને સંતુલન સ્થિતિ અગત્યની વસ્તુ હશે. જ્યારે આ તો લગભગ અપ્રતિવર્તી જેવું હોય, અને આમાં તો લગભગ એમ કહેવાય કે ભાઈ પ્રક્રિયા થશે જ નહીં. આ તો કર્મના સંજોગે આપણે જે છે એ એકદમ શાર્પ અવલોકન લેતા હોય ને એટલે આપણને મળે. બાકી તમે વિચારો જે આ કેસીનું મૂલ્ય 10⁻48 અંદર મળ્યું, હવે આ કેસીનું મૂલ્ય આટલું મળ્યું, આનો મતલબ શું થાય? તો અહીં કેસીનું મૂલ્ય આટલું મળે એટલે આનો મતલબ એમ થાય કે H2 ગેસની સાંદ્રતા ઇન્ટુ O2 ની સાંદ્રતાનું વર્ગમૂળ ના છેદમાં H2O ની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ 0.1, 2, 3 આમ 48 સુધી હાલ્યું જવાનું. પછી આંકડો મૂકવાનો 4, 1 આટલું મળે. હવે માઇક્રોસ્કોપથી ગોતવો પડે પાછળ આંકડો છે કે નહીં. સમજાય છે? બરાબર. તો આ રાસાયણિક પ્રક્રિયામાં આપણે આમ કહીએ છીએ કે આના બરાબર. હવે આપણે જો ભાઈ સામાન્ય ગણિતમાં તો આમ હોય ને આમ, તોય આપણે ઘણી બધી વખત મૂકતા હોય કે એપ્રોક્સ 0. તો અહીંયા તો 10⁻48 છે, એપ્રોક્સ 0 મૂકો તો અહીંયા અંશનું મૂલ્ય ગુણોત્તરનું મૂલ્ય 0 મળ્યો, તેનો મતલબ આપણે શું કાઢતા હોય કે અંશનું મૂલ્ય 0 હોય. અંશનું મૂલ્ય 0 હોય તો આપણે શું કહીએ? H2 ની સાંદ્રતા 0 છે અને O2 ની સાંદ્રતા 0 છે. ભાઈ સાંદ્રતા 0 છે શું કહેવાય? પ્રક્રિયા નથી થતી એમ. બરાબર. પણ સ્પેશિયલ આપણે અત્યારે પ્રક્રિયાનો અભ્યાસ કરીએ છીએ ને એટલે આપણે કેસીનું મૂલ્ય લીધું. કેવી રીતે મેળવ્યું ખબર છે ને? આજે છે ઊંધું કરી નાખ્યું. કારણ કે પ્રક્રિયા ઊંધી કરો તો કેસીનું મૂલ્ય ઊંધું થઈ જાય. અહીંયા બીજી પ્રક્રિયા માનો કે યાદ ન આવી તો શું કરવાનું? આ જે બીજી પ્રક્રિયા છે યાદ ન આવી તો શું કરવાનું? આમાં બીજી બઠાવી લેવાની અને ઊંધી કરવાની. સમજાય છે? રેડી? આ રીતે શક્ય. અહીં આ સમજણ માટે આપણે જે છે કેસીના મૂલ્યો આપ્યા છે. ક્લિયર? સમજાઈ જાય પછી એ યાદ રાખવાની જરૂરિયાત નથી. માત્ર સમજણ માટે છે કે અહીંયા કેસીનું મૂલ્ય આટલું મળે, અથવા તમને એટલી ખબર હોવી જોઈએ કે આ રાસાયણિક પ્રક્રિયા માટે કેસીના મૂલ્યો ખૂબ ઊંચા મળે, આ રાસાયણિક પ્રક્રિયા માટે કેસીના મૂલ્યો નીચા મળે. આ બેનું એવું હોય ધ્યાનમાં રાખજો. બરાબર? ક્યાંક કામમાં લાગે, આ તો ક્યાંય કામમાં લાગવાનું નથી. ઓકે, ચાલો. તો આ રીતે સંતુલન અચળાંક ઉપરથી આપણે પ્રાકકથન કહી શકીએ કે ભાઈ પ્રક્રિયા કેટલા પ્રમાણમાં થશે. બીજી એક વસ્તુ કે આ જે સંતુલન છે ને એ સંતુલન ઉપરથી આપણને આ વસ્તુ ખબર પડે કે સંતુલન સ્થિતિ ક્યાં ઉત્પન્ન થશે. પણ સંતુલન અચળાંકના મૂલ્ય ઉપરથી આપણને પુરોગામી કે પ્રતિગામી પ્રક્રિયાનો જે વેગ હોય ને એનો ખબર પડે કે પુરોગામી પ્રક્રિયાનો વેગ કેટલો હશે, પ્રતિગામી પ્રક્રિયાનો વેગ કેટલો હશે, એ આપણને એના ઉપરથી ના ખબર પડે.
બરાબર. જો તમારે પૂર્વગામી પ્રતિગામી પ્રક્રિયાનો વેગ નક્કી કરવો હોય તો તમારે અભ્યાસ કરવો પડે રાસાયણિક ગતિકીનો, અને રાસાયણિક ગતિકીનો અભ્યાસ કરવો પડે તમારે ધોરણ 12માં એડમિશન લેવું પડે, કારણ કે તો ધોરણ 12 ની અંદર આવે છે. બરાબર. એટલે એનો આપણે અભ્યાસ કરશું પણ ધોરણ 12 ની અંદર, અત્યારે આપણને નથી આપ્યું. એટલે જો પ્રક્રિયાના વેગનો અભ્યાસ કરવો હોય તો રાસાયણિક ગતિકીનો અભ્યાસ કરવો પડે. આ તો સંતુલન સ્થિતિ છે. બરાબર. સંતુલન સ્થિતિ માત્ર આપણને એવું સૂચવશે કે સંતુલન સ્થિતિ કેવી રીતે પ્રાપ્ત થાય, અને ત્યારે નિપજનું પ્રમાણ કેટલું હોય, પ્રક્રિયકનું પ્રમાણ કેટલું હોય, કેટલા સમયમાં પ્રાપ્ત થાય, એના વિશે આ કાંઈ માહિતી ન આપે. કારણ કે સમય તો આધાર વેગ ઉપર રાખે. વધારે વેગ હોય ઝડપથી પ્રાપ્ત થાય, ઓછો વેગ હોય તો વાર લાગે. બરાબર. અને વેગનો અભ્યાસ તો રાસાયણિક ગતિકીમાં થાય. આમાં જ આપણે એનો અભ્યાસ ન કરી શકીએ. ચલો હવે બીજી એક આપણે વાત કરીએ. તો બીજી વાત એ છે કે માનો કે હું એક વ્યાપક પ્રક્રિયા લઉં છું, અને વ્યાપક પ્રક્રિયા છે આ વાયુ અવસ્થાવાળી. બરાબર. બીબી ઇટ gives and take સીસી પ્લસ ડીડી. હવે આ જે રાસાયણિક પ્રક્રિયા છે ને ભાઈ, એ રાસાયણિક પ્રક્રિયામાં જ્યારે સંતુલન સ્થિતિ પ્રાપ્ત થઈ હોય, અને ત્યારે આ સંતુલન સ્થિતિએ જો હું આની અંદર નિપજોની સાંદ્રતાનો ગુણોત્તર, યાની નિપજોની સાંદ્રતા અને પ્રક્રિયકોની સાંદ્રતાનો જે ગુણોત્તર લઈ લઉં તો એ મને આપશે સંતુલન અચળાંક. આને શું કહેવાય? સંતુલન અચળાંક Kc. પણ માનો કે સંતુલનમાં નથી, સંતુલન સિવાયની કોઈ પણ પરિસ્થિતિએ, સંતુલન સિવાયની કોઈ પણ પરિસ્થિતિએ હું આમ લખું સીસીની સી સાંદ્રતા, ડીની સાંદ્રતાની ડી ઘાત ના છેદમાં એની સાંદ્રતાની એ ઘાત અને બીની સાંદ્રતાની બી ઘાત. તો આને કહેવાય ભાગાકાર. કહેવાય ને ભાગાકાર? તો આને કહેવાય ભાગાકાર. આટલા ભાગ્યા આટલા. અને ભાગાકાર કર તમે જ્યારે કરો અને પાછળ જે વધે એને કહેવાય ભાગફળ. તો આખું છે ને એને કહેવાય ભાગફળ. શું કહેવાય આખાને? ભાગફળ. તો આખું છે ને એ આખાને આપણે ભાગફળ કહીએ છીએ, અને ભાગફળને આપણે દર્શાવીએ છીએ ક્યુ. અહીં કોન્સન્ટ્રેશન માટે દર્શાવ્યું છે એટલે આપણે આને QC કહેશું. આ બેમાં તફાવત કેટલો હોય? તો આ કોઈ પણ સમયે, અને આ ક્યારે આપણને જોવા મળે? માત્ર સંતુલને. સંતુલને જોઈને તો જ સંતુલન અચળાંક કહેવાય, નહીંતર આમ કહેવાય. બરાબર. તો હવે QC અને Kc, આ Kc નું મૂલ્ય આપણે જોઈ ગયા કે જે તે પ્રક્રિયા માટે અચળ તાપમાને Kc નું મૂલ્ય અચળ હોય. તો જે તે પ્રક્રિયા માટે અચળ તાપમાને Kc નું મૂલ્ય અચળ હોય એ આપણને ખ્યાલ છે કે પ્રક્રિયા માટે Kc નું મૂલ્ય અચળ હોય. બરાબર. હવે હું QC નું મૂલ્ય મેળવું છું. સંતુલન છે કે નહીં મને ખબર નથી. મને પ્રક્રિયા આપી હતી, પ્રક્રિયા મેં ટેસ્ટ ટ્યુબ નાખીને એની અંદર જે પ્રક્રિયકો નિપજ હતા એની સાંદ્રતા માપી લીધી, મને પ્રક્રિયકોની સાંદ્રતા મળી ગઈ. અત્યારે પ્રક્રિયકોની સાંદ્રતા આટલી છે, નિપજની આટલી છે. એટલે જે નિપજ છે એની સાંદ્રતા અને પ્રક્રિયકની સાંદ્રતા એ મેં લઈ લીધી. તો મને આમ મળ્યું, આ જે ગુણોત્તર છે એ ગુણોત્તરનું મૂલ્ય મને જે મળ્યું એ કેવું મળ્યું? તો આ ગુણોત્તરનું મૂલ્ય Kc કરતાં મને નાનું મળ્યું. આ ગુણોત્તરનું મૂલ્ય કેવું મળ્યું? તો અહીં મને મળ્યું આ જે QC છે એ QC Kc કરતાં નાનું મળ્યું, યાની QC નાનું મળ્યું કેના કરતાં? Kc કરતાં. તો આનો મતલબ તમે શું કરી શકો? આ તો સંતુલન સમયે છે, હે, એના કરતાં મૂલ્ય નાનું મળ્યું. આ મૂલ્ય નાનું મળ્યું તો શું હોય આની અંદર? અંશ નાનો હોય. અંશ નાનો હોય નિપજની સાંદ્રતા ઓછી હોય. નિપજની સાંદ્રતા ઓછી હોય તો એ દિલ માંગે મોર. પ્રક્રિયા કઈ ડાયરેક્શનમાં આગળ વધવી જોઈએ? જી પુરોગામી દિશામાં. તો જો કોઈ પરિસ્થિતિએ Kc હું જાણતો હોય અને એ જ પરિસ્થિતિએ હું QC નું મૂલ્ય પ્રાયોગિક રીતે મેળવું અને આ QC નું મૂલ્ય Kc કરતાં નાનું મળે તો આપણે કહી શકીએ કે આ પરિસ્થિતિએ પ્રક્રિયા કઈ ડાયરેક્શનમાં આગળ વધશે? પુરોગામી ડાયરેક્શનમાં આગળ વધશે અને સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરશે. અને આના કરતાં ઉલટું કે માનો કે હું QC નું મૂલ્ય મેળવું છું અને QC નું મૂલ્ય મને મોટું મળી ગયું Kc કરતાં. Kc નું મૂલ્ય તો ચડો હોય. બરાબર. આનું મૂલ્ય મને મોટું મળ્યું તો આપણે કહેશું કે આ મૂલ્ય મોટું મળ્યું, એનો મતલબ કે અહીંયા C અને D ની સાંદ્રતા વધી ગઈ હોય તો હવે એને C અને D ની સાંદ્રતા ઘટાડી અને A અને B ની વધારવી પડે, યાની પ્રક્રિયા પ્રતિગામી ડાયરેક્શનમાં આગળ વધવી પડે. બરાબર. તો આ પરિસ્થિતિની અંદર પ્રક્રિયા પ્રતિગામી ડાયરેક્શનમાં આગળ વધશે અને સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરશે. કોઈ પણ સંતુલન હોય ને ભાઈ, એ સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરવાનું વલણ ધરાવતું હોય છે. એટલે અંતિમ તો એની અંદર આ જ મળે, QC = Kc. પણ QC = Kc આપણને મળે તો આપણે કહેશું પ્રક્રિયા શેમાં છે? તો આ પ્રક્રિયા સંતુલનમાં છે.
બરાબર. તો અહીં આપણે આવું કહી શકીએ QC ઇઝ ઇક્વલ ટુ KC જો આપણને મળતું હોય તો આપણે કહેશું કે અહીં જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા સંતુલન સ્થિતિની અંદર છે. તો આ પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં રેડી. પણ જો QC ની કિંમત નાની મળી તો સંતુલન સ્થિતિ હજી વાર છે. પુરોગામી પ્રક્રિયા આગળ વધશે અને સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરશે. આવશે એક સમય આ આવશે. તેરા ભી દિન આયેગા. આમાં જો QC નું મૂલ્ય મોટું મળી જાય તો છે કહેવાનું કે આ સંતુલન સ્થિતિને પાર કરી ગઈ છે, પાછી વળશે. હિંચકો કેમ હોય? આમાં હાલતો હોય ને, આમ વયો ગયો હોય તો આપણે કહી શકીએ કે આમ જશે, અને આમ વયો ગયો તો આપણે કહી શકીએ હજી પાછો અહીં આવશે, પણ છેલ્લે તો ત્યાં જ ઊભો રહીએ. સમજાય છે? તો આ રીતે આપણે સંતુલન અચળાંકને આધારે કહી શકીએ કે QC ની જો કિંમત આપણને આપી હોય તો પ્રક્રિયાનું પ્રાકકથન કહી શકીએ કઈ દિશામાં આગળ વધશે અને નવી સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરશે. ઓકે. હવે આપણને એક દાખલું આપ્યું છે તો એ દાખલું આપણે જોઈ લઈએ QC બેઝનું. દાખલાની અંદર આપણને આપ્યું છે H2 ગેસમાં, I2 ટેસમાં અને એમાંથી બની ગયું 2HI ગેસ. આ પ્રક્રિયા માટે તાપમાન આપી દીધું છે 700 કેલ્વિન અને KC આપણને આપી દીધું છે 57.057. બરાબર. અને આ પ્રક્રિયામાં એક પરિસ્થિતિ આપી, એ પરિસ્થિતિએ H2 ની સાંદ્રતા આપણે માપી 0.1 મોલર મળી, I2 ની સાંદ્રતા આપણે માપી 0.2 મોલર મળી અને HI ની સાંદ્રતા આપણે માપી 0.4 મોલર મળી. બરાબર. તો પ્રક્રિયા કઈ ડાયરેક્શનમાં આગળ વધશે એ આપણે કહેવાનું છે. તો એ કહેવા માટે સૌ પ્રથમ આપણે મેળવશું QC. QC ઇઝ ઇક્વલ ટુ શું? તો HI ની સાંદ્રતાનો સ્ક્વેર ના છેદમાં H2 ની સાંદ્રતા અને I2 ની સાંદ્રતા. જે તે સમયે આપણને જે આપી છે મૂકી દઈ તો આ 0.4 ગુણ્યા 0.4 ડિવાઇડેડ બાય 0.1 ગુણ્યા 0.2. રેડી? તો આ કેટલું આવ્યું? 2. આ કેટલું આવ્યું? 4. 4 આવશે ને? આ પોઈન્ટ ગયા એટલે 4. 4 into 2 કેટલો જવાબ આવે? 8. તો આ QC ની કિંમત આપણને મળી 8. બરાબર. પણ KC તો આપણને આપેલો છે 57. તો આપણે લખશું અહીં QC ઇઝ લેસ ધેન KC. આમ હોવાથી પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધશે અને સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરશે. તો આને શું કહેવાય? દાખલી. ઓકે. તો એક દાખલી છે. બરાબર. આ રીતે આપણને ખબર પડે કઈ દિશામાં આગળ વધવાનું છે. ક્લિયર? ચાલો હવે કાલે આના વધારે પ્રમાણના જે દાખલા છે કે સાંદ્રતાની ગણતરી કેવી રીતે કરવી તો એની ટાઈપ આપણે કાલે જોશું.